યુટ્યુબ ચેનલ જેકે કાચરિયામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. નમસ્તે જી. આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા પ્રકાશિત સત્યાર્થ પ્રકાશ. આ ગ્રંથના અત્યાર સુધીમાં આપણે 2 ભાગ સાંભળ્યા. આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું. ઓમ. બાળકોને માતા સદા ઉત્તમ શિક્ષા આપે, જેથી સંતાન સભ્ય બને અને કોઈ પણ અંગથી કુચેષ્ટા ન કરવા પામે. જ્યારે બોલવા માંડે ત્યારે તેની માતા બાળકની જીહવા જે પ્રકારે કોમળ બની સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકે તેવા ઉપાય કરે કે જેથી જે વર્ણનું જે સ્થાન પ્રયત્ન અર્થાત જેમ પનું ઓષ્ઠ સ્થાન અને સ્પષ્ટ પ્રયત્ન બેઉ ઓષ્ઠોને મેળવીને બોલવું. અસર્વ દીર્ઘ પ્લુત અક્ષરોને બરાબર બોલી શકવા. મધુર, ગંભીર, સુંદર સ્વર, અક્ષર, માત્રા, વાક્ય, સંહિતા, અવસાન ભિન્ન ભિન્ન શ્રવણ થાય. જ્યારે તેઓ કંઈ બોલવા અને સમજવા માંડે ત્યારે સુંદર વાણી અને મોટા નાના, માન્ય પિતા માતા, રાજા વિદ્વાન આદિ સાથે ભાષણ, તેમની સાથે વર્તવાની અને તેમની પાસે બેઠવા ઉઠવાની રીતભાત આદિની પણ શિક્ષા આપવી, જેથી તેનો કોઈ જગ્યાએ અયોગ્ય વ્યવહાર ન થતાં સર્વત્ર પ્રતિષ્ઠા થયા કરે. જેમ સંતાન જીતેન્દ્રિય, વિદ્યાપ્રિય અને સત્સંગમાં રુચિ કરે તેવા પ્રયત્ન કર્યા કરવા. વ્યર્થ કીડા, રોદન, હાસ્ય, લડાઈ, હર્ષ, શોક, કોઈ પદાર્થોમાં લોલુપતા, ઈર્ષ્યા, દ્વેષાદિ ન કરે. ઉપસ્થેન્દ્રિયના સ્પર્શ અને મર્દનથી વીર્યની ક્ષીણતા અને નપુંસકતા થાય છે અને હસ્તમાં દુર્ગંધ પણ થાય છે, તેથી તેનો સ્પર્શ ન કરે. સદા સત્ય ભાષણ, શૌર્ય, ધૈર્ય, પ્રસન્ન વદન આદિ ગુણોની પ્રાપ્તિ જે પ્રકારે થાય તેમ કરાવે. જ્યારે 5 વર્ષનો પુત્ર કે પુત્રી થાય ત્યારે દેવનાગરી અક્ષરોનો અભ્યાસ કરાવવો તથા અન્ય દેશી ભાષાઓના અક્ષરોનો પણ અભ્યાસ કરાવવો. તે પશ્ચાત જેથી ઉત્તમ શિક્ષા, વિદ્યા, ધર્મ, પરમેશ્વર, માતા પિતા, આચાર્ય, વિદ્વાન, અતિથિ, રાજા, પ્રજા, કુટુંબ, બંધુ, ભગિની, ભૃત્ય આદિ સાથે કેવી રીતે વર્તવું એ વિશેના મંત્ર, શ્લોક, સૂત્ર, ગદ, પદ અને અર્થ સહિત કંઠસ્થ કરાવવા, જેથી સંતાન કોઈ ધૂર્તના બહેકાવામાં ન આવે અને જે વિદ્યા ધર્મની વિરુદ્ધ ભ્રાંતિ જાળમાં નાખનારા વ્યવહાર છે તેનો પણ ઉપદેશ કરી દેવો કે જેથી ભૂત પ્રેત આદિ મિથ્યા વાતો પર વિશ્વાસ ન થાય. જ્યારે ગુરુનો પ્રાણાંત થાય ત્યારે મૃતક શરીરનું જેમ નામ પ્રેત છે તેનો દાહ કરનાર શિષ્ય પ્રેતાહાર અર્થાત મૃતકને ઉઠાવનારના સાથે 10મે દિવસે શુદ્ધ થાય છે.
અને જ્યારે તે શરીરનો દાહ થઈ જાય ત્યારે તેનું નામ ભૂત કહેવાય છે. અર્થાત તે અમુક નામનો પુરુષ હતો. જેટલા ઉત્પન્ન થાય, વર્તમાનમાં આવીને રહે, તે ભૂતસ્ય હોવાથી તેમનું નામ ભૂત છે. એવો બ્રહ્માથી લઈને આજ પર્યંત વિદ્વાનોનો સિદ્ધાંત છે. પરંતુ જેને શંકા, કુસંસ્કાર થાય છે તેને ભય અને શંકારૂપ ભૂત, પ્રેત, શાકિની, ડાકિની આદિ અનેક બ્રહ્મજાળ દુઃખદાયી બને છે. જુઓ, જ્યારે કોઈ પ્રાણી મરે છે ત્યારે તેનો જીવ પાપ અને પુણ્યને વશ હોય પરમેશ્વરની વ્યવસ્થાથી સુખ-દુઃખના ફળ ભોગવવા માટે જન્માંતર ધારણ કરે છે. શું અવિનાશી પરમેશ્વરની આ વ્યવસ્થાનો કોઈ પણ નાશ કરી શકે છે? અજ્ઞાની લોક વૈદક શાસ્ત્ર અથવા પદાર્થ વિદ્યા ભણવા, સાંભળવા અને તેના વિચારથી રહિત હોવાના લીધે સન્નિપાત, જવરાદિ શારીરિક અને ઉન્માદાદિ માનસ રોગોનું નામ ભૂત પ્રેતાદિ રાખે છે. તેનું ઔષધ સેવન અને પથ્યાદિ ઉચિત વ્યવહાર ન કરી ધૂર્ત, પાખંડી, મહામૂર્ખ, અનાચારી, સ્વાર્થી, ભંગી, ચમાર, શૂદ્ર, મ્લેચ્છાદિ પર વિશ્વાસ થઈ અનેક પ્રકારના ઢોંગ, છલકપટ અને ઉચ્છિષ્ટ ભોજન કરાવે છે અને દોરા, ચિઠ્ઠી, ધાગા આદિ મિથ્યા મંત્ર તંત્ર બંધાવતા ફરે છે. પોતાના ધનનો નાશ, સંતાન આદિની દુર્દશા અને રોગોને વધારીને દુઃખી થયા કરે છે. જ્યારે આંખના આંધળા અને ગાંઠના પૂરા તે દુર્બુદ્ધિ પાપી સ્વાર્થીઓ પાસે જઈને પૂછે છે, મહારાજ, આ બાળક, બાળકી, સ્ત્રી અને પુરુષને જાણે શું થઈ ગયું છે? ત્યારે તે બોલે છે કે એના શરીરમાં મોટું ભૂત, પ્રેત, ભૈરવ કે શીતલા આદિ દેવી ભરાયા છે. જ્યાં સુધી તમે એનો ઉપાય નહીં કરશો ત્યાં સુધી એ છૂટશે નહીં અને પ્રાણ લઈને જશે. જો તમે મલિંદો કે આટલી ભેટ આપો તો અમે મંત્રજપ પુરુષરણથી જાડી જુડી અને કાઢી મૂકીએ. ત્યારે તે આંધળો અને તેના સંબંધી બોલે છે કે મહારાજ, ચાહે અમારું સર્વસ્વ જાય પરંતુ એને સારો કરી આપો. ત્યારે તો તેને ફાવતું આવી જાય છે. પછી તે ધ્રુત કહે છે, ઠીક, લાવો આટલી સામગ્રી, આટલી દક્ષિણા, દેવતાને ભેટ અને ગ્રહદાન કરાવો. તો અહીંયા આપણે સત્યાર્થ પ્રકાશનો ત્રીજો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ સત્યાર્થ પ્રકાશ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.